તો બીજી તરફ વડોદરામાં મતદાન જાગૃતિ માટે સહકારી બેંકનો વિશેષ પ્રયાસ જોવા મળ્યો છે। છત્રપતિ શિવાજી સહકારી મંડળીએ શરૂ કરી મુહિમ। મતદાન કરનાર લોન ધારકને અને ગેરેન્ટરને અપાશે વ્યાજમાં રાહત। વ્યાજ દરમાં 1% રાહત આપવામાં આવશે। એફડી ઉપર પણ અપાશે વિશેષ લાભ। એફડીમાં પણ 1% વધારે વ્યાજ આપવામાં આવશે। તો અન્ય સંસ્થાઓ પણ મતદાન જાગૃતિમાં પોતાનો સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે। આ વિશેષ મુહિમ થકી વધુમાં વધુ મતદાન થાય તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ। હું હાલમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીમાં ઉભેલો છું અને અહીંનો હું સભાસદ છું। બેંકે મતદાન માટે યોજના લાવેલી છે કે સભાસદ જો થાપણ કે એફડી મૂકે એટલે એના પર જે હાલમાં વ્યાજદર ચાલે છે એની ઉપર 1% વ્યાજદર વધારે આપે અને જો સભાસદને લોનની જરૂર હોય ને એ લોન લે તો એના અંદર પણ 1% વ્યાજદર ઓછું લેશે અને તેની સાથે સાથે જો જામીનદારને પણ વોટિંગ કરવું ફરજિયાત છે ને એ ફરજિયાત વોટિંગ કરેલું હશે તો એને એના યોજનાનો લાભ મળશે। ને આ એક જ એવી સંસ્થા છે કે વોટિંગ વધારવા માટે આ યોજના લાવે છે અને દરેક સંસ્થાએ આની ઉપર ધ્યાન આપવું જોઈએ અને આવી યોજના લાવવી જોઈએ જેનાથી વોટિંગ કે મતદાન વધે। લોકશાહીનો મહાપર્વ જ્યારે ચાલી રહ્યો છે એટલે પર્વ દરેક પ્રકારના છે। દિવાળીના પર્વ દરેક પર્વ ચાલતા હોય છે ત્યારે વિવિધ યોજનાઓ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી હોય છે। પણ આ લોકશાહીનો મહાપર્વ જ્યારે ચાલતો હોય છે આ પર્વ સૌથી મોટો પર્વ મારા દ્રષ્ટિએ કહેવાય છે કે જેથી આવનારી પેઢી માટે આપણે કંઈક નવી દિશા નવી ચેતના પ્રેરતા હોઈએ છીએ। તેવા સંજોગોમાં છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દરેક સભાસદને મતદાન કેન્દ્ર સુધી જાય ને વધુમાં વધુ મતદાન કરે, પોતાની નૈતિક જવાબદારીને પરિપૂર્ણ કરે તે સદહેતુથી એક કામ કરતી હોય છે। એટલે કે મતદાન કરી આવો અને પોતાના મતદાન કરેલાનું ચિહ્ન બતાડો। જે યોજનાઓ મળતી હોય છે એ યોજનાનો તો લાભ મળશે પણ એફડી મૂકો તો 0.5% વધારે અને લોન લો અને તમારા જામીનદારો મતદાન કરેલું હોવું ફરજિયાત છે જેથી તમને લોનમાં 1%